અહીં પ્રશ્ન એ નથી કે કેટલા લોકોને પ્રવેશ મળશે કેનેડામાં, પરંતુ પ્રશ્ન એ છે કે કેનેડા હવે કોને ઈચ્છે છે અને કોને નહીં. બદલાવ હંમેશા સંકેતો આપે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ગ્લોબલ ગુજરાતી. મિત્રો, કેનેડાએ ગઈકાલે જે જાહેરાત કરી તે માત્ર એક દેશની ઇમિગ્રેશન નીતિ નથી. આ એક સંકેત છે, એક ચેતવણી છે અને શક્ય છે કે આગામી દાયકાનો સૌથી મોટું ઇમિગ્રેશન ટર્નિંગ પોઈન્ટ પણ હોય. મિત્રો, વિશ્વના ઘણા દેશો આજે ઇમિગ્રેશન ફરીથી પરખી રહ્યા છે, ફરીથી લખી રહ્યા છે, સુધારા કરી રહ્યા છે. ક્યાંક દરવાજા બંધ થઈ રહ્યા છે, ક્યાંક શરતો કડક બની રહી છે અને કેનેડા જે વર્ષો સુધી ઓપન ડોર નેશન તરીકે ઓળખવામાં આવતું હતું, હવે એ પણ વૈશ્વિક પ્રવાહમાં ઊભું છે. જો તમે આ બદલાવને માત્ર એક વિઝન અપડેટ સમજી લો તો તમે વાતના મૂળ તત્વોને ચૂકી રહ્યા છો. કારણ કે અહીં પ્રશ્ન એ નથી કે કેટલા લોકોને પ્રવેશ મળશે કેનેડામાં, પરંતુ પ્રશ્ન એ છે કે કેનેડા હવે કોને ઈચ્છે છે અને કોને નહીં. મિત્રો, 29મી ડિસેમ્બર 2025ના રોજ કેનેડાની IRCC તરફથી 3 મોટા ફેરફારોની જાહેરાત. પ્રથમ નજરે મિત્રો આંકડાઓ જેવા લાગે છે, પરંતુ જ્યારે આંકડાઓને જોડીને જોવામાં આવે ત્યારે એક નવી વાસ્તવિકતા સામે આવે છે. એવી વાસ્તવિકતા જે આગામી વર્ષમાં ખાસ કરીને ભારતીય યુવાનોના નિર્ણયોને સીધી અસર કરશે. આ ચર્ચા કોઈ સપના બતાવવા માટે નથી મિત્રો, કોઈ ડર પેદા કરવા માટે પણ નથી. આ એક પત્રકાર તરીકે થયેલું અવલોકન છે. શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે અને આની પાછળનું કારણ શું છે. તો મિત્રો, સમજીએ હવે સૌથી પહેલો ફેરફાર જે સૌથી વધુ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં ભારે ઘટાડો. 2024માં લગભગ 6 લાખ પરમિટ આપવામાં આવ્યા હતા. 2025માં આ સંખ્યા ઘટીને લગભગ 3 લાખ રહી અને હવે 2026 માટે જે દિશા દેખાઈ રહી છે તે માત્ર 1.5 લાખથી 2 લાખ વચ્ચે અટકતી લાગે છે કેનેડાની. આ કોઈ સીધી રેખા નથી મિત્રો, આ એક અચાનક વળાંક છે. આ સંખ્યાઓ માત્ર ઘટાડો દર્શાવતી નથી, પરંતુ કેનેડાના ઇમિગ્રેશન ફિલોસોફીમાં આવેલા ફેરફારને પણ દર્શાવે છે. પણ મિત્રો, પ્રશ્ન એ નથી કે કેટલાને વિઝા મળશે ને કેટલાને નહીં. સાચો પ્રશ્ન એ છે કે આ નિર્ણય પાછળ શું છે. છેલ્લા 5 વર્ષમાં કેનેડાએ એક પ્રકારનો સામાજિક પ્રયોગ જોયો. લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં આવ્યા દુનિયાના ખૂણામાંથી, પરંતુ તે પ્રમાણે કેનેડાની અંદર હાઉસિંગ, હેલ્થકેર અને અન્ય માળખું તૈયાર જ નહોતું. ટોરેન્ટોમાં 2019માં એક બેડરૂમ એપાર્ટમેન્ટનું ભાડું અંદાજે $1200 કેનેડિયન હતું, જે આજે $2500 સુધી પહોંચી ગયું છે. આ માત્ર મહેંગાઈ નથી, આ એક સિસ્ટમ પર પડેલું દબાણ છે. વાનકુવર અને અન્ય શહેરોમાં યુવાનોને રહેવા જગ્યા મળતી નથી. ફૂડ બેંક્સ પર ભાર વધ્યો છે અને સૌથી મહત્વનું, કેનેડિયન નાગરિકોમાં અસંતોષ વધતો ગયો છે સરકાર ઉપર. લોકો કેનેડિયન સરકારને પ્રશ્ન પૂછવા લાગ્યા છે કે જો ટેક્સ આપ્યા પછી પણ મૂળભૂત સેવાઓ પર દબાણ છે તો આ જવાબદારી કોની? અને આ રાજકીય દબાણ સરકાર માટે અવગણવા જેવું નહોતું. પરિણામે નિર્ણય લેવાયો કે સંખ્યા ઘટાડવાની, પરંતુ સાથે સાથે પસંદગી પણ કરવાની. અને અહીં જ મહત્વનો વળાંક આવે છે કે કેનેડા વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે નકારી શકતું નથી. તે હવે પસંદગી કરી રહ્યું છે. જે લોકો લાંબા ગાળા માટે અર્થતંત્રમાં યોગદાન આપે એવી છે તેમને જગ્યા મળશે, બાકીના માટે રસ્તો થોડો મુશ્કેલ બનશે. આ સાંભળતા થોડું ક્રૂર લાગે, પરંતુ રાષ્ટ્ર રાજ્ય હંમેશા પોતાના હિતને પ્રાથમિકતા આપે છે, દુનિયાનો કોઈ પણ દેશ હોય, અને કેનેડાએ આ છે. મિત્રો, ભારતીય વિદ્યાર્થીઓ માટે આ અસર વધુ સ્પષ્ટ છે. કારણ કે છેલ્લા વર્ષોમાં કેનેડામાં જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં લગભગ 40% ભારતીયો હતા. સંખ્યાની દ્રષ્ટિએ આ લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ થાય છે. હવે જ્યારે કુલ જગ્યા જ 2 લાખ રહી જાય ત્યારે સ્પર્ધા કેટલી કઠિન બનશે તે સમજવું મુશ્કેલ બની જાય છે. આ માત્ર મિત્રો સ્પર્ધા નથી, આ તૈયારી અને ક્ષમતાની કસોટી છે ભારતીય વિદ્યાર્થીઓ માટે. બીજો ફેરફાર જોઈએ મિત્રો, જે ચર્ચામાં આવ્યો નથી બહુ, પરંતુ લાંબા ગાળે અત્યંત મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય ડોક્ટરો માટે નવી એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી. 2026ના ક્વાર્ટરમાં તેની શરૂઆત થવાની શક્યતા છે. સપાટી પર આ એક નાનો નીતિગત ફેરફાર લાગે છે, પરંતુ મિત્રો વાસ્તવમાં તે કેનેડાની પ્રાથમિકતાઓ દર્શાવે છે. કેનેડા મિત્રો સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે તેને ડિગ્રી કરતાં યોગદાન જોઈએ છે દરેક કેટેગરી. કેનેડાની અંદર હેલ્થકેર સિસ્ટમ ગંભીર દબાણ હેઠળ છે. અંદાજે 50 લાખ નાગરિકો પાસે ફેમિલી ડોક્ટર નથી. ઇમરજન્સી રૂમમાં લાંબી કતારો છે. સર્જરી માટે વર્ષોનું વેઇટિંગ લિસ્ટ છે. આ બધું માત્ર આંકડા નથી મિત્રો, પરંતુ એક રાષ્ટ્રીય પડકાર છે. આવી સ્થિતિમાં કેનેડા પાસે હજારો મેડિકલ ગ્રેજ્યુએટ છે જે ત્યાં કામ કરી રહ્યા છે,
પરંતુ મિત્રો સ્થાયી દરજ્જો મેળવવામાં ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે પ્રોસેસમાં. આ વિસંગતતાને દૂર કરવા માટે સરકારે નવો માર્ગ શોધ્યો છે. કામ કરો, યોગદાન આપો અને પછી સ્થાયી થાઓ. મિત્રો હવે વાત કરીએ ત્રીજો અને સૌથી મહત્વનો ફેરફાર જે સમગ્ર ઇમિગ્રેશન માળખામાં દેખાય છે. 2026 થી 2028 દરમિયાન દર વર્ષે લગભગ 3.8 લાખ કાયમી નિવાસીઓનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ આંકડો જોતા એવું લાગી શકે કે દરવાજા ખુલ્લા છે, પરંતુ બીજી બાજુ ટેમ્પરરી રેસિડેન્ટની સંખ્યામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 2023-24માં લગભગ 25 લાખ ટેમ્પરરી રેસિડેન્ટ્સ હતા, જે 2027 સુધીમાં 16 થી 17 લાખ સુધી લાવવાની યોજના છે. આ સ્પષ્ટ સંકેત છે કે કેનેડા હવે અસ્થાયી હાજરી કરતાં કાયમી યોગદાનને વધુ મહત્વ આપી રહ્યું છે. મિત્રો, આ ફેરફાર પાછળની માનસિકતા સમજવી જરૂરી છે. કેનેડા એક વૃદ્ધ રાષ્ટ્ર છે, બર્થ રેટ ઘટી રહ્યો છે ત્યાં, અને વર્કફોર્સ પર દબાણ વધી રહ્યું છે. ઇમિગ્રેશન એ એકમાત્ર ઉકેલ છે કેનેડિયન સરકાર પાસે, પરંતુ જ્યારે તે નવી સમસ્યાઓ ઊભી ન કરે. એટલે સરકાર હવે પૂછે છે કે કેવા પ્રકારના ઇમિગ્રન્ટ જોઈએ. જવાબ છે આર્થિક રીતે સક્રિય અને લાંબા ગાળે ઉપયોગી લોકો, જે કેનેડિયન ઇકોનોમીમાં યોગદાન આપી શકે. મિત્રો, આ જ કારણ છે કે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપ્રેસ ક્લાસ તેમજ ટેમ્પરરી પીઆર તરફના માર્ગોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, સંદેશ સ્પષ્ટ છે. જો તમે અહીં છો, કામ કરો છો અને યોગદાન આપો છો, તો સિસ્ટમ તમને સ્વીકારવા તૈયાર છે. આ બધું મિત્રો વૈશ્વિક સંદર્ભમાં જોવું જરૂરી છે. કેનેડા એકલું નથી. ઓસ્ટ્રેલિયા, યુકે અને યુરોપના અનેક દેશો પણ પોતાની ઇમિગ્રેશન નીતિઓ કડક કરી રહ્યા છે. મિત્રો, વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશનનું મેદાન સંકોચાઈ રહ્યું છે. એટલે જે લોકો માનતા હતા કે વિકલ્પો અનંત છે, તેમને હવે વાસ્તવિકતા સમજવી પડશે. પરંતુ મિત્રો, તેનો અર્થ એ નથી કે તકો ખતમ થઈ ગઈ છે, પરંતુ તે દરેક માટે નથી. પહેલા સરેરાશ પ્રોફાઇલ પણ ચાલતી હતી, હવે ઉત્કૃષ્ટતા જરૂરી બની છે. પહેલા સામાન્ય તૈયારી પૂરતી હતી, હવે સ્પષ્ટ દિશા અને ક્ષમતા જોઈએ છે. આખી ચર્ચાનો સાર એક જ વાતમાં સમાય છે મિત્રો. કેનેડા બંધ થયું નથી, પરંતુ કેનેડા હવે પસંદગી કરી રહ્યું છે. આ કોઈ વિરોધ નથી, પરંતુ સંતુલન સાધવાનો પ્રયાસ છે. દરેક દેશ અંતે એક જ પ્રશ્ન પૂછે છે: આવનાર વ્યક્તિ મારી વ્યવસ્થામાં શું ભાગ આપશે? અને મિત્રો, આ બદલાવને અવગણવું એ સૌથી મોટું જોખમ છે. જે લોકો સમયસર સંકેતો વાંચશે તેઓ આગળ વધશે, અને જે લોકો જૂની માન્યતાઓ સાથે જ અટવાયેલા રહેશે તેમને લાગશે કે દુનિયા અચાનક બદલાઈ ગઈ છે. હકીકતમાં દુનિયા અચાનક બદલાતી નથી મિત્રો. બદલાવ હંમેશા સંકેતો આપે છે. અને આ ચર્ચા કોઈ અંતિમ નિર્ણય માટે નથી, પરંતુ વિચાર માટે છે. કારણ કે વૈશ્વિક સ્થળાંતર માત્ર દેશ બદલવાનો નિર્ણય નથી મિત્રો, તે જીવનની દિશા બદલવાનો નિર્ણય છે. અને દિશા બદલતા પહેલા વાસ્તવિકતાને સમજવી એ જ આજના સમયમાં સૌથી જવાબદાર પગલું છે. મિત્રો, આ એક મારો નાનકડો પ્રયાસ હતો કેનેડિયન સરકારની નવી ઇમિગ્રેશન અપડેટ ઉપર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.